અંદર હમણાં વિલ્સન હિલ. અહીંયા કઈ નહીં હતું. ગેટ તો બંધ છે ને. વિલ્સન હિલ ધરમપુરમાં વિલ્સન હિલ છે. ઉપર હાઈટ પર આવ્યા છે આપણે. એ કઈ જોવાનું છે અંદર? હા જોવા. 8 થી 6 સોમવારે બંધ રહેશે ભાઈ. 6 તો બંધ થઈ જશે. કઈ ખબર. ગાર્ડન બાર્ડન અપડેટ બનાવેલા છે. બધું અંદર બસ બનાવેલું છે આખું. આ બધું વિકસાયું અત્યારે સરકારે. ડેવલપિંગ છે. પબ્લિક કોઈ તો મજા આવે. વિલ્સન હિલ. બોલો લાલુભાઈ પટેલ. વલસાડ ધરમપુર. વિલ્સન હિલ પર ફરું છું. વિલ્સન હિલ પાણીની ટાંકી બનાવી છે વિલ્સન હિલમાં. બોલો બોલો. આ ગાર્ડન બાર્ડન બધું બનાવ્યું છે. હા હા ના હું ગઈકાલનો આવ્યો છું. અચ્છા ભાઈ દુકાન 2-4 દાડા બાજુ દુકાનો બનાવી છે પણ બંધ છે. પબ્લિક એટલું આવતું નહીં લાગતું એટલે ઓછું આ તો પેલું મેળા ને એવું હોય ને મંદિર હોય બનાવેલું ઉપર. મેળા આવે અમુક ટાઈમે. ડેવલપિંગ સારું કરેલું છે. બોલો બોલો આ બધું ત્યાં ફરતે ઝાડવા બારવા રોપીને. ઓકે આવો એટલે મળીએ. બાગડા બાકડા. હા હા બહુ બધું ફાઇન બનાવ્યું છે. આખું વિકસાવેલું. આ વચ્ચે જે પેલી જારી દેખાય તે આખું બધું વચ્ચે તળાવ છે. હા હા ને પેલી બાજુ બધું બેસવા મૂકવાનું છે બાકડા ને એવું. આ બધું હમણાં વિકસાયું આખું. એટલે ઉપર તળાવમાં પાણી રહે. ટેબલ ગ્રાઉન્ડ જેવું બનાવ્યું છે રમવા માટે છોકરાઓને. રમવા માટે છે ને સાપુતારા જેવું. બધી દુકાનો બનાવી છે પણ બંધ જ પડી છે. રમવા માટે ગ્રાઉન્ડ બનાવ્યું છે. આપણે ત્યારે આવ્યા ત્યારે પેલું કે એટલું જ હતું. મંદિર બી બનાવ્યું છે. કલાની સુગંધ આવે. કલાની સુગંધ આવે. બાપડી બાપા તે કીધું કલા આવી સુગંધ આવતી જોયું તે. ટાવર બી ઉભો કર્યો છે. આ શું છે? વોટર વર્ક્સ છે કે હું? આપણા બંગલા બનાવ્યા છે કે હું? આપણે હે આપણા બંગલા બનાવ્યા છે કે કોણ? આ તો સરકારી હોય ને એવું તો બેંક પર સરકારી કોટેસ હોય એમ. અધિકારીઓ આવે તો રહે. બરાબર છે. ડેવલપિંગ તો સારું કર્યું છે કે. વિલ્સન હિલ આ તળાવ આવ્યું આ એમ ને. આખું
આ તળાવ છે પણ હુકાઈ ગયું છે હમણાં એમ ને. આમથી ચડી સારું ચાલવાનું બનાવ્યું છે. વોકવે. ચોમાસામાં આવવા જેવું. બાજુ ગાર્ડન છે બધા. એ બાજુ હા અમે તળાવ બનાવ્યું છે પણ તો હુકાઈ ગયું છે પણ પાણીમાં જ મજા આવે. ચોમાસામાં આવવા જેવી જગ્યા. ચાલવાનું બધા જ. ફરવું એટલે ચાલવું જ પડે. હા એ તો વાત છે. આખો નજારો ઉપરથી નીચે સુધીનો. આ ટોપ છે આખા એરિયાનો. હાઈટ હાઈટવાળું કશું આખા એરિયાની હાઈટ પર આ જ છે વિલ્સન હિલ. કે જમરૂક હા હું જમરૂક. તળાવ છે ચોમાસામાં ભરલું હોય કદાચ. હા ચોમાસામાં પાણી રહે. હાઈટ ખાસી હોય કે આપણો જો હોય જે ખુદ અહીં વરસાદ પડે ઓહો હો હો એટલે ભરાઈ જાય. બહુ આવે. ગરીહો જાય ને હાઈટ એટલે ઘરે એટલું જલ્દી નહીં પથ્થર ને નીચે પ્લાસ્ટિક પાછું 2-3 ટકેલું રહે. આખો નજારો જો વિલ્સન બધું હિલ બહાર વાળું બધું પબ્લિક. વિલ્સન હિલ નો નજારો ધરમપુર વિલ્સન હિલ. અહીંયાથી આમ આપણે આમ જઈએ ને પછી આમ નીચે ઉતરીએ ને તો બી આખું બધું ચાલવાનું અને ગામડું ને કુતરી બાજુ દેખાય આખું ગાર્ડન બનાવેલો છે ને અહીં તો છે ને. અમે ભૂલા પડી ગયેલા અહીંયા ઉતરીને ચાલવા ગયેલા તો નીચે. હા નીચે એટલે આમ જવાનું છે થોડુંક આમ ચાલવાનું છે. આખું બધું નીચે નદી દેખાય અહીંયાથી ચાલવા જાય એટલે પાછળ. કૃતિબેન ને એ લોકો આવેલા પહેલી વાર ને અમે અહીંયા ચાલવા આવેલા વિલ્સન હિલ ફરવા આવેલા. તળાવ બનાવ્યું છે આખું આ. આપણે આ બાજુથી આવ્યા આમ ફરીને. પબ્લિક તો આવે છે રવિવાર એટલે. સોમવારે બંધ રહી છે આ. સાંજે 6 વાગે એટલે બંધ થઈ જાય વિલ્સન હિલ. એ દીપડા ખરા. જો કલરની સુગંધ આવે ને આવે ને. છોકરાઓને રમવા માટે બી બનાવ્યું બધું. અમારે ત્યાં તો કઈ નહીં હોતું. સારું ડેવલપ કરાય છે ને રમવા પોયરા રમવા ગાર્ડન બાર્ડન. વરસ થયું આ બધું કર્યું ને છોકરાઓને જો હિંચકા ને લસર એ લોહીને બેસી જાય એવું છે લોકો ખૂણામાં. હા જવાય જવાય. આમ તા નીકળાશે પેલા તા. હા બહાર નીકળાય અહીંયાથી જ આ પેલા તા નીકળાય જાય. હા નીકળાય નીકળાય. હા ગાડી પાર્ક કરી બહાર નીકળી જાય. પેલું મોટું હા ને હવે હાઈટ પરથી આ નજારો દેખાય છે. અચ્છા ને આવી રહ્યા આવી આ બનાવેલા એટલે અહીંયા લોકો બેહે હો તે રમે હો. છોકરાઓને લસર પટ્ટી ને એવી મજા આવે. નાસ્તા પાણી લઈને આવે લોકો. હો આપણે વિનય પટ્ટી ટોપમાં ગાર્ડન પાસે બેઠલા તેવું એવું જ ને. ઘર પાસે કે હા હા હાઈટ પર છે ટોટલ. આખું નીચે જંગલ દેખાય છે. વિલ્સન હિલ.
આખો નીચેનો નજારો હાઈટ પર ઓકે હા સારું છે ને આખું આ નીચે બધા ગામડા નીચે નહીં દેખાતા અહીંથી આ નજારો આવે ગામડાનો મસ્ત અહીંથી રેકોર્ડિંગ આવે મસ્ત એકદમ ટોપ હાઈટ પર છે આ બધા ગામડા નીચે છે આ વિલ્સન હિલની હાઈટ પર અત્યારે આપણે ઊભા છે વોકવે બનાવ્યો છે ગાર્ડન છે આ નીચે આખું ગામ છે આની સુગંધ આવે હમ